નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 6 જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું, જેમાં આપણે ડેઝ, કરંટ અફેર, ઇંગ્લિશ શોર્ટ અને થોડું એક્સ્ટ્રા જીકે લઈને આવ્યા છે. ચલો સમયના બગાડતા શરૂ કરીએ. વિશ્વ બ્રેલ દિવસ. પહેલો પ્રશ્ન છે, વિશ્વ બ્રેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 4 જાન્યુઆરી. પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જેની થીમ છે એક્સેસિબિલિટી એન્ડ ઇન્ક્લુઝન ફોર ધ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ. વિશ્વ બ્રેલ દિવસ શું છે? આ દિવસ લુઈ બ્રેલના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લુઈ બ્રેલે અંધ લોકો માટે બ્રેલ લિપિ વિકસાવી હતી. 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ. આ અગત્યની માહિતી છે કે 5 જાન્યુઆરી 2002 ના રોજ બોર્ન ફ્રી યુએસએ એવિયર વેલફેર રાષ્ટ્રીય પક્ષી દિવસની શરૂઆત કરી હતી. યાદ રાખજો, એવિયર વેલફેર રાષ્ટ્રીય પક્ષી દિવસની શરૂઆત કરી હતી. ડેલ્સી રોડ્રિગ્સ કયા દેશમાં ઇન્ટીમ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે? બધાને ખબર છે, વેનેઝુએલા. અમેરિકા દ્વારા વેનેઝુએલા પર જે હુમલો કરવામાં આવેલો, તે મિશનનું નામ શું હતું? ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ. તેમાં જે આર્મી ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો તે એ કઈ હતી? નામ છે યુએસ આર્મી ડેલ્ટા ફોર્સ. તેના પ્રમુખ મુખ્ય બે કારણો છે. વેનેઝુએલા વિશ્વનું સર્વોચ્ચ રિઝર્વ છે. શેનું? તેલનું. અને બીજા ક્રમે કોણ છે? સાઉદી. સાઉદી વિશ્વનું સૌથી બીજા નંબરનું તેલ રિઝર્વ છે. FY26 ફોરેન્સિક યર 26માં ભારતનું સૌથી વધુ રોકાણ કયા રાજ્યને મળ્યું છે? સીધો જવાબ આવશે આંધ્રપ્રદેશ. તો પછી કયા રાજ્યને તેના પછી બીજા નંબરે રોકાણ મળ્યું છે? જવાબ છે ઓડિશા. કયા રાજ્યના સ્કૂલોમાં અખબાર વાંચવું ફરજિયાત કરાયું છે? જવાબ છે રાજસ્થાન. આ પહેલ કઈ પ્રકારની સુધારણા દર્શાવે છે? શૈક્ષણિક સુધારણા. કોણે સ્કિલ ધ નેશન લોન્ચ કર્યું છે? દ્રૌપદી મુર્મુએ. પેપરમાં આવેલી સ્કીમ છે એટલે આપણા માટે અગત્યની થઈ જાય છે. પ્રોમિસ પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના. શું છે તેની ખાસિયત? જેમાં તમે 9 લાખ અને સંયુક્ત ખાતામાં 15 લાખ સુધી જમા કરાવી શકો છો 5 વર્ષ માટે. ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે. બીજું છે LIC જીવન અક્ષય યોજના. તેમાં મુખ્ય ખાસિયત એ છે કે તમે એકવાર પ્રીમિયમ ભરો પછી તરત જ પેન્શન શરૂ થઈ જાય છે. અને LIC જીવન અક્ષય યોજનામાં ન્યૂનતમ પ્રવેશ વર્ષ 30 વર્ષ છે. ક્યાંથી મધ્યયુગનું કાર્ગો જહાજ મળી આવ્યું છે? ડેનમાર્ક. ડેનમાર્કમાં એક ઇતિહાસના સીમારૂપ ચિહ્નની શોધ કરવામાં આવી છે. મધ્યયુગનું અત્યાર સુધીનું સૌથી મોટું અને અત્યંત આધુનિક ગણાતું કાર્ગો જહાજ મળી આવ્યું છે. વિગત એટલી જરૂરી નથી, બસ એટલું યાદ રાખજો કે ક્યાંથી મધ્યયુગનું વિશાળ કાર્ગો જહાજ મળી આવ્યું છે. જવાબ રહેશે ડેનમાર્ક. દર વર્ષે શ્રવણ તીર્થ દર્શન યોજનાનો એક પ્રશ્ન બનતો જ હોય છે. આ છે તેની વિગતો. પૂછાઈ શકે તેની સંભાવના બહુ છે. શું છે શ્રવણ તીર્થ દર્શન યોજના? ગુજરાતના 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રાજ્યમાં આવેલા તીર્થ સ્થાનોની યાત્રા માટે સહાય આપવી. શું છે? 3 દિવસનો જે પ્રવાસ અને ભાડામાં 75% સુધીની સહાય પ્રદાન કરવામાં આવી છે. હાલમાં ઇન્ટરનેશનલ કરાટે ગોલ્ડ કોણ જીત્યું છે? હેમિલ પટેલ. વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે નહીં પૂછાય, આવા બાળકો વિશે પૂછાશે, કારણ કે તે બધાને આવડશે. રાઈટ. કોન્સ્ટિટ્યુશનનો પ્રશ્ન બને છે કે કલમ 244A નો સમાવેશ આવકવેરા રિફંડ ઉપર મળવાપાત્ર વ્યાજ, એટલે કે કલમ 244A હેઠળ કરદાતાઓને રિફંડ ઉપર મળવાપાત્ર વ્યાજ સંબંધી મહત્વની જોગવાઈ. શું છે જોગવાઈ?
તમારે શોર્ટમાં યાદ રાખવું પડશે, MCQમાં આવી શકે છે. કલમ 244A અનુસાર આવકવેરાના કાયદા હેઠળ પસાર કરવામાં આવેલા કોઈ પણ ઓર્ડર અન્વયે કરદાતાને આવકવેરાનું રિફંડ ચૂકવવાનું ઠરાવવામાં આવે તે સંજોગોમાં કરદાતાને વેરાની રિફંડની રકમ સાથે નીચે મુજબની ગણતરી અનુસાર નક્કી કરેલ વ્યાજની રકમ મળવાપાત્ર થશે. તમારે આમાંથી એટલું તો યાદ રાખવું જ પડશે કે કોઈ પણ ઓર્ડર અન્વયે કરદાતાને આવકવેરાનું રિફંડ ચૂકવવામાં આવશે. હાલમાં પોળના 121 જિનાલય સાચવવા કઈ યોજના શરૂ કરાઈ છે? આવાસ યોજના. અને કોણે મુખ્ય ભૂમિકા બતાવી છે? જૈન સાધ્વી છે. જો તમે મારો વિડીયો અત્યાર સુધી જોઈ રહ્યા હોય તો મને શોધીને જરૂરથી જણાવજો કમેન્ટ સેક્શનમાં. કાલના પેપરમાં તેમનું નામ આપેલું છે. 121 જિનાલયને સાચવવા કઈ યોજના? આવાસ યોજના. મોદી સરકાર વાળી નહીં, અલગ છે. વન લાઇનર. ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું લોકાર્પણ ક્યાં કરાયું છે? લખનૌમાં. વાલ્મીકી અભયારણ્ય ક્યાં આવેલું છે? બિહારમાં. પેપરમાં આવેલું છે તેથી યાદ રાખવું જરૂરી બને છે. પેપર એ મુખ્ય સ્ત્રોત છે ગવર્મેન્ટ એક્ઝામનો. સુનામીની સંભાવનાને કોણ વિકસાવે છે? એટલે કે તે વિગતો કોણ બહાર પાડે છે? બહાર પાડે છે યુનેસ્કો. મીના મિટોરી ટાપુ કયા સમુદ્રમાં આવેલો છે? મીના મિટોરી ટાપુ પેસિફિક મહાસાગરમાં આવેલો છે. નીચેના પૈકી કયા રાજ્યમાં મુકુન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ આવેલું છે? મુકુન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ રાજસ્થાનમાં આવેલું છે. કયા રાજ્યમાં તાજેતરમાં ભારતનો સૌથી મોટો ગોળાકાર પડ જેવો પાષાણ મળી આવ્યો છે? જવાબ છે મહારાષ્ટ્ર. 29 મિનિટ પાણીમાં શ્વાસ મૂકીને રેકોર્ડ બનાવ્યો. કોણે બનાવ્યો છે? વિટોમીર મારીચીને. યુક્રેનના નવા આર્થિક વિકાસ સલાહકારનું નામ શું છે? ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ. એક્સ્ટ્રા જીકે કરંટ અફેર અહીંયા સમાપ્ત થાય છે. આજે આપણે ભારતના પ્રથમ પુરુષો વિશે જાણીશું. ભારતનો પ્રથમ પુરુષ જે ભારત રત્ન પુરસ્કાર મેળવનાર છે. જવાબ છે સી રાજગોપાલાચારી. ભારતનો પ્રથમ પુરુષ જેમણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બન્યા હતા. જનરલ બિપિન રાવત. ભારતના પ્રથમ પુરુષ ફિલ્ડ માર્શલ કોણ હતા? માણેક શાહ. ભારતના પ્રથમ પુરુષ જેમણે ઓસ્કર જીત્યું, જેમનું નામ છે ભાનુ અથૈયા. કોસ્ટ્યુમ ડિઝાઇનમાં આ પ્રશ્ન અગત્યનો છે, આવી શકે છે. ભારતનો પ્રથમ પુરુષ જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, અવતારસિંહ ચીમા. ભારતનો પ્રથમ પુરુષ જેણે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો, અભિનવ બિંદ્રા. ભારતનો પ્રથમ પુરુષ જે સતત 2 વખત ડાયમંડ લીગ જીત્યો છે. જવાબ છે નીરજ ચોપડા. ભારતનો પ્રથમ પુરુષ જે આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થયો છે. પ્રથમ છે કપિલ દેવ. ઇંગ્લિશ શોર્ટમાં આજે આપણે સિનોનિમ્સ જોઈ લઈએ જે યાદ રાખવા જરૂરી છે. આમાંથી કોઈ બી ગમે તે આડું અવડું પૂછાઈ શકે છે. પહેલું છે ડિટર, જેનો મતલબ થાય છે ડિસ્કરેજ, પ્રિવેન્ટ. ઇમર્જ, આતુર, અપિયર, અરાઇઝ. ફિઝિબલ, પોસિબલ, વર્કેબલ. હોલ્ટ તો સ્ટોપ, પોઝ. મિટિગેટ તો રિડ્યુસ, લેસન. સસ્ટેન તો મેન્ટેન, સપોર્ટ. વાવ, પ્રોમિસ, પ્લેજ. ટ્રિગર, cause, provoke. Soar, rise sharply, jump. Feasible, possible, workable. Curb, control, restrict. આ હતા આજના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.